ફ્રેન્ડ્સ, આજે આપણે ફરીથી એક નવો પોઈન્ટ જોશું. અહીં આપણે સૌપ્રથમ મિરેકલ ખોલી લેશું. હવે ફ્રેન્ડ્સ, મને એક વિડીયોમાં કોમેન્ટ હતી કે સર, જે આપણે સિરિયલ નંબર નાખી છીએ એ સિરિયલ નંબર વાઉચરમાં આવતા નથી, એનું સેટઅપ અમને શીખવાડો. તો સૌપ્રથમ આપણે પહેલાં એક સિરિયલ નંબરવાળી પ્રિન્ટ કાઢી લેશું. કાલના આપણા જે પોઈન્ટમાં આપણે સિરિયલ નંબરવાળું બિલ જોયું એ આપણે કાઢી લેશું, અથવા તો આજનું આપણે નવું બનાવીએ. અહીં સેલીનું વોઇસ કરશું, નવું બિલ બનાવીશું ફ્રેન્ડ્સ. અહીં ઇન્ટેક્સ મોબાઈલ રાખીશું. આમાં ફ્રેન્ડ સિરિયલ નંબરનું સેટઅપ નથી, એટલા માટે આપણે પરચેસમાં જ આપણે રાખીશું. અહીં આપણે ઓલરેડી નોકિયાના સિરિયલ નંબર નાખેલા છે. અહીં કંટ્રોલ પી કરીશું ફ્રેન્ડ્સ, ઓકે આપીશું. ફ્રેન્ડ્સ, અહીં તમે જોઈ શકો છો કે બિલમાં અહીં આપને વિગત આપેલી નથી, એટલે કે સિરિયલ નંબર આપેલા નથી. એ તમારે સિરિયલ નંબર જોતા હોય તો એનું સેટઅપ કઈ રીતે કરશો. અહીં એસ્કેપ મારીશું આપણે. ત્યાર પછી સેટઅપમાં જશું. એમાં ફ્રેન્ડ્સ વાઉચર ફોર્મેટમાં તમારે ફ્રેન્ડ્સ બિલ પ્રિન્ટિંગમાં જેટલા સુધારા કરવો હોય એ બધા વાઉચર ફોર્મેટમાં થશે. આપણે ફ્રેન્ડ્સ પરચેસ બિલમાં સુધારો કરવાનો છે, તો અહીં પરચેસ બિલ લેશું. અહીં પરચેસ બિલને એડિટ કરીશું. ફ્રેન્ડ્સ, અહીં પરચેસ બિલ આવી ગયું છે. અહીં આપણે સિરિયલ નંબર જોતા હોય તો અહીં ફ્રેન્ડ્સ આપણે રાખીશું એરો, અહીં રાખીશું. ત્યાર પછી ફ્રેન્ડ્સ F4 કરીશું. ફ્રેન્ડ્સ, અહીં આટલું કર્યું. હવે આપણે અહીં ફરીથી એરો લઈ જશું. ત્યાર પછી ફ્રેન્ડ્સ ડબલ ક્લિક કરશો અહીંયા, એટલે તમને આ રીતનું વિગત ખુલશે. એમાં ફ્રેન્ડ્સ તમે જે વસ્તુ રાખવી હોય એ વસ્તુ તમે રાખી શકો. અહીં છે ફિલ્ડ વેલ્યુ, એટલે કે આપણે ફિલ્ડ વેલ્યુ રાખવાનું છે, સિરિયલ નંબર નાખવાની છે. અહીં એક્સપ્રેશન બિલ્ડર છે, એટલે તમારે કાંઈ પણ એક્સપ્રેશન રાખવા હોય અથવા તો નોખી વિગત રાખવી હોય તો તમે એ રાખી શકો. ત્યાર પછી ટૂલબાર ક્વોન્ટિટી ડિટેલ છે. અહીં ફ્રેન્ડ સિરિયલ નંબર છે. ફ્રેન્ડ્સ, આ સિરિયલ નંબર આપણે જે સેટઅપ કર્યું હતું સિરિયલ નંબરનું એ નથી, પરંતુ આ સિરિયલ નંબર પ્રોડક્ટમાં આપણે જે સિરિયલ નંબર પરફિક્સ અને સફિક્સથી નાખતા હતા એ સિરિયલ નંબર છે. અહીં ફ્રેન્ડ્સ ઘણા બધા વિગત આપેલી છે, તો એ બધા પોઈન્ટ આપણે નહીં જોઈએ, કારણ કે વિડીયો બહુ લાંબો થઈ જશે. અહીં આપણે સિરિયલ નંબરનું સેટઅપ કરવું છે, એટલે ફિલ્ડ વેલ્યુ લેશું. હવે ફ્રેન્ડ્સ એમાં સિરિયલ નંબર ગોતીશું, અથવા તો ફ્રેન્ડ્સ તમારે બેઝ રાખવું હોય તો એ પણ તમે રાખી શકો. અહીં ફ્રેન્ડ્સ યુઝર ફિલ્ડ પરચેસ બિલ મિડલ, અહીંયા આપણે સિરિયલ નંબરનું સેટઅપ કર્યું હતું, તો અહીં સિરિયલ નંબર લઈ લેશું. ત્યાર પછી વેઇટ આપેલી છે, એટલે કે પહોળાઈ કેટલી રાખીશું. અહીં 1.52 કરી નાખશું. ફ્રેન્ડ્સ, તમે તમારી રીતે ગમે તેટલી લઈ શકો. ત્યાર પછી ઓકે મારીશું ફ્રેન્ડ્સ. અહીં પણ ઓકે મારી દેશું. ત્યાર પછી અહીં કેરેક્ટર આપેલું છે ફ્રેન્ડ્સ, તો અહીંયા આપણે કેરેક્ટર રહેવા દેશું. ત્યાર પછી ફ્રન્ટ આપેલા છે, તો એમાં પણ કાંઈ નહીં કરીએ. ત્યાર પછી ફ્રેન્ડ્સ વર્ડ રોપ છે, તો અહીંયા આપણે વર્ડ રેપ રાખીશું. ત્યાર પછી રોટેશન છે, તો એમાં કાંઈ પણ નહીં કરીએ. ત્યાર પછી એલાઇનમેન્ટ આપેલું છે, તો
એમાં સેન્ટર રાખવું હોય તો સેન્ટર રાખી શકો. ત્યાર પછી રાઈટ છે એટલે કે સિરિયલ નંબર પ્રોડક્ટની નીચે સેન્ટરમાં જોતા હોય તો સેન્ટરમાં, રાઈટ બાજુ જોતા હોય તો એલી બાજુ રાખી શકો, લેફ્ટ બાજુ જોતા હોય તો એલી બાજુ રાખી શકો. ત્યાર પછી રિલેટિવ પોઝિશન છે ફ્રેન્ડ. તો અહીં પહેલા સિરિયલ નંબર જોતા હોય તો તમે રિલેટિવ ટુ ટોપ રાખી શકો. ત્યાર પછી પ્રોડક્ટ પછી તરત જ જોતા હોય તો તમે પ્રોડક્ટ બોટમ રાખી શકો. ત્યાર પછી ફ્લોટ છે એટલે કે આપણે નીચે જ રાખીશું. ત્યાર પછી અહીં મોડ આપેલું છે એટલે કે ટ્રાન્સપરન્ટ અને ઓપાક્યુ છે તો આપણે એમાં ઓપાક્યુ લેશું ફ્રેન્ડ્સ. અહીં ફ્રેન્ડ્સ ઓકે મારીશું. ત્યાર પછી અહીં જોશો તો સિરિયલ નંબર એડ થઈ ગયા છે. અહીં ફ્રેન્ડ્સ ઉપાડીને આને પ્રોડક્ટની નીચે આપણે લઈ જવાનું રહેશે. યોગ્યતાપૂર્વક આપણે એને ગોઠવી દેશું. અહીં ફ્રેન્ડ્સ એસ્કેપ આપીશું. ત્યાર પછી એન્ટર આપીને સેવ કરીશું. અહીં યસ આપીશું. હવે ફ્રેન્ડ્સ આપણે પરચેસ બિલમાં જશું. અહીં કંટ્રોલ પી કરીશું. અહીં ઓકે કરીશું ફ્રેન્ડ્સ. અહીં ફ્રેન્ડ્સ જોશો તો સિરિયલ નંબર આવી ગયા છે. અહીં ફ્રેન્ડ્સ આપણે નોકિયામાં સિરિયલ નંબર નાખ્યા તે આવી ગયા છે. હું થોડાક મોટા લખી નાખું એટલે તમને ખબર પડે. અહીં પ્રિન્ટ આપીશું ફ્રેન્ડ્સ. અહીં સ્ક્રીન લેશું તમારે જોવા માટે. અહીં ઓકે આપીશું. અહીં આપણે ઝૂમ કરી નાખશું થોડું. ફ્રેન્ડ્સ આપણે જોશું તો અહીં સિરિયલ નંબર દેખાશે. અને ફ્રેન્ડ્સ તમારે આને બોલ્ડ કરવા હોય તો આપણે અહીંયા આગળ ઓપ્શન હતો એને આપણે બોલ્ડ કરી નાખશું એટલે તમને યોગ્યતાપૂર્વક ચોખ્ખી રીતે દેખાય. થેન્ક યુ ફ્રેન્ડ્સ. આજનો તમારો જે પોઈન્ટ હતો, તમે જે કોમેન્ટ કરી હતી એ આપણે ઓકે કરી દીધું છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. આજનો આપણો પોઈન્ટ પૂરો. કાલે ફરીથી એક નવો પોઈન્ટ જોશું. થેન્ક યુ.